ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક. જય માતાજી બધાને. ભાઈ ફરીથી આવી ગયો છે નવા બ્લોગ સાથે. લેટ્સ ગો. અહીંયા થોડું ઘણું પાણી ભરાવ્યું છે, ટાઈમ થઈ ગયો છે યાર. અને ચપ્પલ પહેરે છે ને એટલે થોડું ઘણું પડે બધાએ. એ આજે બી લિફ્ટ હશે, 12મા માળે છે. અરે એ છે નીચે છે. ચાલ ભાઈ, સ્ટાર્ટ ફોર યુ. ખુલ જા છે ચલ. સો ગાઈસ, આજે વરસાદની આગાહી તો હતી, પણ તોય આપણે આવ્યા છીએ. કેમ કે વરસાદ બંધ થઈ ગયો હતું. 4 વાગતા એક છાંટું પડતું નહોતું અને બધું સુકાઈ ગયું હતું. ચલો હવે આપણે મળીએ બ્રેક. અને આજે હાફ ડે ટાઈપ હોય તો 9-10 વાગતા છૂટી જઈશું આપણે. ચલો મળીએ બ્રેકમાં ડાયરેક્ટ. સવારના 7 વાગે ચાલુ કર્યું આને. શું ગાઈસ, આપણે દુકાન આવી ગયા રોજની જેમ. એટલે આ તો 10:15 થયા છે. વિશાલભાઈ બસ આવતા જશે રસ્તામાં. બસ બપોર કાં તો સાંજ સુધી અહીંયા રહીશ, પછી જઈશ ઘરે. અત્યારે વિશાલભાઈ મસ્ત કામ કરે છે, સ્ટીકરો મારે છે પ્રોડક્ટ ઉપર. લેબર વર્ક છે, લેબર વર્ક ભાઈ વિશાલભાઈ. લેબર બ્રાન્ડ એમ્બેસેડર કરે છે, લેબર વર્ક. 2 વર્ષથી કરવું પડે ભાઈ. જિંદગીમાં ભરાવતા રહે. શું કરીએ, જિંદગીમાં કરવું પડે. જિંદગીમાં લોચા થઈ ગયા. સંજય રાવલ છે, એનું છે મોટિવેશન. શેઠ જેટલું કામ કરો તો મળશે તમને કાંઈ. ભગવાન આપશે, શેઠ નહીં આપો. વાહ, જોઈએ ભગવાન ક્યારે હાલે ઈ જોવાનું છે. ભગવાને આલુ જ ખરા. મલિન તો છોકરી લઈ છોકરી તો આગળ નહીં દેતા ભગવાન. આ તો પેલું હે મહેનતનું ફળ. વાહ, મહેનતનું ફળ. હા, ગજેન્દ્રને પૂછો લે, ગજેન્દ્રને બધી ખબર છે. ગજેન્દ્રએ તો 2 ફળ કાઢ્યા છે. લાગે સસરા જેવો ઝઘડો થયો લાગે. હવે હોઈ શકે. સો ગાઈઝ, અહીંયા તો ફૂલ બાફ થઈ ગયું છે અને બહાર થઈ ગયો છે વરસાદ બંધ. હવે આપણે થોડી વારમાં નીકળીએ ઘરે. ભૂખ લાગી છે આમ ખતરનાક. અત્યારે વાગે તો 1:30. ફૂલ બાકા છે કે બોલાય નહીં આજ તો. સો ગાઈઝ, આપણે તો ઘેર આવી ગયા. મસ્ત જમવાનું બનાવ્યું છે. સેવ ટામેટાનું શાક, રોટલી અને 12 તો સમોસા ખાય દે. બહુ દાડે લઈને આવે ને એટલે એક બચકું મને હાલો ને. જો ને પચડ ખાય છે. અમારે તો ખાવાનું નહીં યાર, શાક રોટલા ને કોર, બીજું કશું નહીં. The next morning. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે તો અહીંયા દુકાને હતા આજે સવારથી જ. બહાર તો વરસાદ ફૂલ ફફડાઈને પડે છે, પાણી હાથે. અને વ્લોગનો સિનારીઓ એવો છે કે આપણા સેટરડે સન્ડે છે ને મિક્સ કરીને વ્લોગ નાખશું. એટલે મારા ભાઈ અંદર જો વાતચીત કરવા મળ્યા છે. मीटिंग चाल भाई के अंदर है ना बहुत बड़ी मीटिंग चल रही है, सो वो भी थोड़ा बिजी है. भाई की मीटिंग खत्म हो गई. कैसी रही मीटिंग केवी रही? ભાભી બીમાર છે. अरे यार ચાલ્યા કરે, દવાખાને મોકલ લેવા પડ્યા. બરોબર, તમે પણ લઈ ગયા હોત તો થોડુંક એમને અડધું 50% તો એમને મટી ગયું હોય. પણ અહીંયા મારે ધંધો સંભાળવા વાળું કોઈ નથી. ગાડી રહે શેર માર્ગ બાયપાસ થઈ ગયો કરો. હા, ये दुख. ચલો ગાઈઝ, આપણે જમવાનું આવી ગયું છે. અહીંયા દુકાને જ આજે ગ્વાલભોગમાંથી મેં મંગાવ્યું છે રાઈસ અને દાલ. આ બધું જ કંઈ ખાવાનું નહીં આપણે, ખાલી આ 3 ખાના ખાવાના છે.
પાપડ ને એ છે, છાશ આવી છે, મુખવાસ ને એવું છે ને બસ દેટ્સ ઇટ. ચલો જમી લઈએ આપણે. ચલો બોલો. ठीक है बारिश का समय है अपने के बीवी बच्चों को थोड़ा संभाल के रखना ठीक है ठीक है. सर्दी जुकाम नहीं हो जाएगा मेरा बीवी बच्चा हो गए नहीं नहीं भाई नहीं हुए अभी. हुआ है वहाँ पर। ચલો ભાઈ બાય 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 મળીએ કાલે બપોરે. ચલો ગાઈ જઈએ આપણે દુકાનેથી ગયા. હાલ ગાઈસ આ ચપ્પલ ગમે પણ ડખાય થાય છે કે પૈસા કાકા એટલે હું પૈસા ડિક્કીમાં ભૂલી ગયો તો કાકા લેવા ગયા તો આવો એટલે જોઈએ શું થાય છે નહીં. ક્રોક્સના લીધા સો ગાઈસ આપણે ક્રોક્સ લઈને તો આવી ગયા, હવે જઈએ સીધા ઘેર. બહુ મોંઘા પડ્યા ક્રોક્સ. જો આવા ક્રોક્સ લાવ્યો બરોબર, એમાંય બાલે ના કંઈક બોલ જ કરવાનું હોય. અલે આ ડિઝાઇન એક નહીં, આ અલગ છે યાર, કંપનીના છે ક્રોક્સના. 2300 રૂપિયા બરબાદ. સો ગાઈસ જમી કરીને હું તો ઉપર આવી ગયો હતો એક સિઝન જોવા, ધ લેજન્ડ ઓફ કરણ કરીને એનિમેશનમાં આવી હતી નવી. સો એક જોતો હતો અને યાદ આવ્યું કે બ્લોગ એડિટ કરવાનું છે. સો આજે કંઈ કર્યું નથી, દુકાન ગયો તો સવારનો અને હમણાં કંઈક 7 વાગે આવ્યો, પછી ક્રોક્સ લેવા ગયો, કલાક 1.5 કલાક એમાં ગયા, પછી ઘરે આવ્યો 8, 8:15, 8:30 સમથિંગ આવ્યો, 9 વાગે જમ્યો. બસ આજ કંઈક આપણી ડેલી રૂટીન હતી. બસ કાલ સવારે 4 વાગે ફરીથી આપણું ઓફિસ જઈશું, 2 વાગે આવીશું. આજ કંઈક રૂટીન છે. સો આજના બ્લોગમાં આટલું જ ગાઈસ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.